નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય વિજ્ઞાનમાં આજે આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. ચેપ્ટર નંબર 12 છે વિદ્યુત તથા પરિપથ, એટલે કે વીજળી અને વીજળી કેવી રીતના પસાર થાય છે, બરાબર, કયા કયા માધ્યમો દ્વારા એ પસાર થાય છે એના વિશે આપણે માહિતી મેળવીશું. તેમાં આજે પાઠની પ્રસ્તાવના જોઈએ કે પાઠમાં કયા કયા પોઈન્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે તેના વિશે માહિતી મેળવીશું. વિદ્યુત ઉર્જા એટલે કે વીજળી કે વિદ્યુત હાલના યુગમાં ઉપયોગી ઉર્જા છે, બરાબર. વિદ્યુત એટલે કે વીજળી, બરાબર. વીજળી એટલે કે એક સામાન્ય રીતે જોવા જઈએ તો લાઇટ, બરાબર. તો કે એ હાલના યુગમાં ખૂબ જ ઉપયોગી છે. વીજળીનો બલ્બ, ટ્યુબલાઇટ, વિદ્યુત પંખો, રેફ્રિજરેટર, વિદ્યુત મોટર, વોશિંગ મશીન, ટેલિફોન, રેડિયો, ટીવી જેવા સાધનો વિદ્યુત ઉર્જા વાપરતા સાધનો છે કે જેના દ્વારા, બરાબર, કે આ બધા સાધનો દ્વારા આપણને વીજળી પ્રાપ્ત થતી હોય છે અથવા તો કે આપણે વીજળીનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. જેમ કે બલ્બ છે, ટ્યુબલાઇટ છે, તો કે બલ્બ ટ્યુબલાઇટ છે તે આપણને પ્રકાશ આપવા માટે ઉપયોગી બને છે. વિદ્યુત પંખો એટલે કે પંખો છે જેના દ્વારા આપણને હવા પ્રાપ્ત થાય છે. રેફ્રિજરેટર તો કે અમુક પદાર્થોને તાજા રાખવા માટે અથવા તો કે તે પદાર્થને ઠંડા રાખવા માટે ઉપયોગી બને છે. વિદ્યુત મોટર જે પાણી મેળવવા માટે ઉપયોગી બનતી હોય છે, એટલે કે પાણીનું સ્તર જો ખૂબ જ ઊંડું હોય, બરાબર, અને સરળતાથી પાણીને બહાર લાવી શકાય તેમ ન હોય તો કે ત્યાં વિદ્યુત મોટર દ્વારા આપણે પાણીને સરળતાથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે વોશિંગ મશીન, તો કે કપડાં ધોવા માટે વપરાતું જે સાધન છે, બરાબર, તો કે એ વોશિંગ મશીન. પછી ટેલિફોન, રેડિયો, તો કે પહેલાંના સમયમાં જ્યારે શું કહેવાય કે કોઈ અન્ય માધ્યમ નહોતું, બરાબર, કે સમાચાર જાણવા માટે, બરાબર, તો કે ત્યારે રેડિયા દ્વારા અવનવી માહિતીઓ પ્રાપ્ત કરી શકાતી હતી. ટીવી એટલે કે ટેલિવિઝન, આ બધા જ સાધનો છે એ વિદ્યુત ઉર્જા વાપરતા સાધનો છે, એટલે કે વીજળી દ્વારા આ બધા સાધનોનો આપણે સરળતાથી ઉપયોગ કરી શકીએ છીએ. વીજળી આપણને વિદ્યુત મથકમાંથી મળે છે ત્યાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. ટોર્ચમાં વિદ્યુત કોષ હોય છે, બરાબર. તો કે વીજળી આપણને ક્યાંથી મળે છે? વિદ્યુત મથક દ્વારા, એટલે કે એક સ્થાન નક્કી કરવામાં આવે છે તે આખા વિસ્તારમાં જ્યાં જે જગ્યાએ વીજળી પ્રાપ્ત થતી હોય છે, બરાબર, કે વીજળી મોકલવામાં આવે છે, તો કે ત્યાંથી આ જે વિદ્યુત મથક છે એ દ્વારા, બરાબર, શું કહેવાય છે કે એનું સંચાલન કરવામાં આવતું હોય છે, એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. યાંત્રિક એટલે કે અલગ અલગ પ્રકારના સાધનો દ્વારા વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હોય છે, એટલે કે એ યાંત્રિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે, એટલે કે આપણા ઘર સુધી વીજળીને પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત આપણે પ્રકાશ માટે ટોર્ચ એટલે કે બેટરી, બરાબર, તો કે એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. જે ટોર્ચમાં રહેલો જે વિદ્યુત કોષને આપણે સેલ તરીકે પણ ઓળખી શકીએ છીએ. તો કે
આમાં જે ટોર્ચમાં જે વિદ્યુત કોષ હોય છે, બરાબર, કે જે છે સેલ, બરાબર, એના દ્વારા ટોર્ચમાંથી પ્રકાશ પ્રાપ્ત કરવામાં આવે છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. વિદ્યુત કોષ રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. તો કે વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થ એટલે કે જે કાર્બનનો જે સળિયો હોય છે, બરાબર, સેલમાં જે કાર્બનનો સળિયો હોય છે તે વીજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગી બનતું હોય છે. અને આ જે કાર્બનનો જે સળિયો છે, બરાબર, એક રાસાયણિક પદાર્થ છે, બરાબર. તો કે આ રાસાયણિક પદાર્થ એટલે કે એને રાસાયણિક ઉર્જા છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. વિદ્યુત કોષ એ વિદ્યુત આપતું સાધન છે, બરાબર. એટલે કે એ જેવી રીતના આપણા ઘરમાં જે બલ્બ પ્રકાશિત થાય છે, ટ્યુબલાઇટ, પંખો, ટીવી જે પ્રકાશિત થાય છે, અથવા તો કે જેનું સંચાલન થાય છે, શાના દ્વારા થાય છે? વીજળી દ્વારા થાય છે. એટલે કે આપણા ઘરમાં વાયરિંગ દ્વારા, બરાબર, કે વીજળી છે એ પ્રાપ્ત થતી હોય છે. તો કે જ્યારે વિદ્યુત કોષ એટલે કે બેટરી, જે આપણે બેટરી દ્વારા પણ પ્રકાશ મેળવી શકાય છે. તો કે આ બેટરીમાં રહેલો જે વિદ્યુત કોષ છે, બરાબર, એના દ્વારા બેટરી છે એ પ્રકાશિત થતી હોય છે. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે ઘડિયાળ, રેડિયો, કેમેરા, ટોર્ચ વગેરેમાં થાય છે, બરાબર. તો કે જ્યારે આપણે કોઈક અન્ય સ્થળે જવું હોય, બરાબર, કે અંધારું હોય, કે ત્યાં વીજળી પહોંચી શકતી ન હોય, તો કે એવા વિસ્તારમાં ટોર્ચ દ્વારા આપણે વીજળી મેળવી શકીએ છીએ, બરાબર. તો કે વિદ્યુત કોષ છે એ બીજા પણ ઘણા બધા સાધનોમાં જોવા મળે છે, જેમ કે આપણા ઘરમાં ચાલતી જે ઘડિયાળ છે, બરાબર. તો કે ઘડિયાળમાં પણ વિદ્યુત કોષ હોય છે. ત્યાર પછી રેડિયો, બરાબર. રેડિયો અત્યારે જોવા નથી મળતો, પરંતુ પહેલાંના સમયમાં જ્યારે ટેલિવિઝન નહોતું એટલે કે ટીવી નહોતી, બરાબર, તો કે એવા સમયમાં લોકોના મનોરંજનનું એક માધ્યમ છે રેડિયો, બરાબર. તો કે રેડિયોમાં અવનવા ગીતો સાંભળી શકે છે. ત્યાર પછી શું કહેવાય છે કે હવાઈ મથક વિશે માહિતી એટલે કે સમાચાર પણ સાંભળી શકે છે. પછી તાપમાન વિશે પણ માહિતી મેળવી શકે છે. એટલે કે અથવા તો કે બીજા સ્થળે લઈને જવો હોય તો કે ત્યાં પણ લઈ જઈ શકાય છે. ત્યાર પછી કેમેરા છે અને ટોર્ચ એટલે કે બેટરી, બરાબર. તો કે આ બધાને ચાલવા માટે અથવા તો કે એનો ઉપયોગ કરવા માટે, બરાબર, એમાં વિદ્યુત કોષ હોય છે અને એના દ્વારા સારી રીતે એનો ઉપયોગ કરી શકાય છે. વિદ્યુત કોષના એક ટર્મિનલને વાયર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સુધી જોડાણ કરવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. તો કે વિદ્યુત કોષનો એક ટર્મિનલ છે, બરાબર. તો કે એ ટર્મિનલના વાયર દ્વારા, ટર્મિનલ એટલે કે વિદ્યુત કોષમાં બે આવેલા હોય છે, શું કહેવાય છે? છેડાના ભાગ. ઉપર ટોપીવાળો ભાગ હોય છે અને નીચે સપાટી હોય છે, બરાબર. તો કે આ ટર્મિનલ દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સુધી જોડાણ કરવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. એટલે કે આપણે એવું જરૂરી નથી, બરાબર, કે વીજળી દ્વારા તે બલ્બ પ્રકાશિત કરી શકાય છે. વીજળી વગર પણ બલ્બ પ્રકાશિત કરી શકાય છે. તો કે એના માટે વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. તો કે વિદ્યુત કોષના જે બંને ટર્મિનલ છે એટલે કે એના ઉપરના જે ટોપીવાળો ભાગ છે એ અને નીચેનો આ બંને ભાગ દ્વારા ભાગમાં વાયર પસાર કરે એટલે કે વાયર દ્વારા શું કહેવાય છે કે બલ્બને પ્રકાશિત કરી શકાય છે. જ્યારે બલ્બ પ્રકાશિત થાય છે તો કે આ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો હોય એવું કહેવામાં આવે છે.
આ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. એટલે કે જો વિદ્યુત કોષ ચાલતો હોય છે, બરાબર, અને વિદ્યુત કોષ ચાલવાની સાથે, બરાબર, કે જેની સાથે વાયર પસાર કરવામાં આવે છે, અને જ્યારે બલ્બ પ્રકાશિત થાય છે તો કે ત્યારે એવું કહેવામાં આવે છે કે એમાંથી વિદ્યુત પરિપથ પસાર થઈ અને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે. એટલે કે એ પરિપથ પૂર્ણ થયો હોય તેવું કહેવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા વિદ્યુત કોષના ધન ટર્મિનલ એટલે કે ધ્રુવથી ઋણ ટર્મિનલ એટલે કે ઋણ ધ્રુવ સુધી હોય છે. વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે આ જે ટોપી વાળો જે ભાગ છે, બરાબર, તો કે આને ધન ટર્મિનલ, બરાબર, અથવા તો કે ધન ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને નીચે જે સપાટી વાળો જે ભાગ છે એને ઋણ ટર્મિનલ અથવા તો કે ઋણ ધ્રુવ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઋણ ટર્મિનલ તરીકે ઓળખવામાં આવતો હોય છે. વિદ્યુત પરિપથમાં ટોર્ચનો બલ્બ જોડવાથી બલ્બ પ્રકાશે છે. એટલે કે વિદ્યુત જે પરિપથ છે, બરાબર, તો કે આ બંને પરિપથ સાથે, બરાબર, કે અહીંયાથી વાયર પસાર કરવામાં આવે છે અને અહીંયાથી આ બંને વાયરોને બલ્બ સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે. તો કે આ જે બલ્બ સાથે એને જોડવામાં આવે છે અને જ્યારે બલ્બ પ્રકાશિત થાય છે, બલ્બમાં પણ ટર્મિનલ આવતા હોય છે. બલ્બમાં પણ બે ટર્મિનલ આવે છે. તમે બલ્બ જોજો, બરાબર, તો કે બંને બાજુ થોડી થોડી ખાંચ બહાર નીકળેલી હોય એવી દેખાય છે, બરાબર. તો કે આ બંને ટર્મિનલ દ્વારા શું કહેવાય છે કે આ વાયરને જોડવામાં આવે છે. અને જ્યારે આમાંથી વિદ્યુત કોષમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર, કે ધીમે ધીમે પસાર થઈ અને બલ્બ શું થાય છે? પ્રકાશિત થાય છે. તો કે જ્યારે આ બલ્બ પ્રકાશિત થતો હોય છે તો કે એવું કહેવાય છે કે આ પરિપથ પૂર્ણ થયેલો ગણવામાં આવે છે. બલ્બની જરૂર પડે ચાલુ અને બંધ કરવા પરિપથના માર્ગમાં વિદ્યુત સ્વિચ પણ મૂકવામાં આવે છે, બરાબર. તો કે આ વિદ્યુત જે કોષ છે, બરાબર, તો કે સતત ઉર્જા આપતું સાધન છે, બરાબર, કે એનામાં જ્યાં સુધી રાસાયણિક પદાર્થ હશે, બરાબર, એટલે કે કાર્બનનો સળિયો હશે, બરાબર, ત્યાં સુધી વિદ્યુત કોષ છે એ આપણને ઉર્જા આપે છે, બરાબર. પરંતુ અમુક કોઈ કારણસર આપણે જ્યારે આ પરિપથને બંધ કરવો હોય તો કે એને બંધ કરવા માટે વિદ્યુત સ્વિચ પણ મૂકવામાં આવતી હોય છે. વિદ્યુત પરિપથમાં બે ડ્રોઈંગ પિન અને એક સેફ્ટી પિનનો ઉપયોગ કરી સાદી સ્વિચ બનાવી શકાય છે. તેનું કાર્ય વિદ્યુત પરિપથને જોડવાનું અને તોડવાનું છે. એટલે કે શું કરી શકાય છે? તો કે બે ડ્રોઈંગ પિન એટલે કે આવી છે સાદી, બરાબર, આવી બે ડ્રોઈંગ પિન અને એક સેફ્ટી પિન, બરાબર, બરાબર. તો કે આ સેફ્ટી પિનનો ઉપયોગ કરીને સાદી સ્વિચ બનાવી શકાય છે, બરાબર. તો કે કેવી રીતના? તો કે આ બંનેને શું કહેવાય છે કે વાયર સાથે જોઈન્ટ કરી શકાય છે. જ્યારે વિદ્યુત પરિપથને જોડવો હોય, બરાબર, તો કે ત્યારે સેફ્ટી પિનને ઉપયોગમાં લઈ શકાય છે. અને જ્યારે એને જોડવો ન હોય એટલે કે તોડવો હોય તો કે એનો શું કહેવાય છે કે અહીંયાથી ખુલ્લી કરી શકાય છે. તો કે જેના દ્વારા તે સાદી સ્વિચ તરીકેનું પણ કાર્ય કરી શકે છે. વિદ્યુત સુવાહક
જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુતના સુવાહક પદાર્થ કહે છે, જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ જેવી ધાતુઓ. બરાબર, એટલે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ છે એ પસાર થઈ શકે છે, જેમ કે આપણા ઘરમાં જે વીજળી આવે છે, બરાબર, તો કે એનું જોડાણ છે એ વાયર દ્વારા વિદ્યુત પરિપથનું જોડાણ છે એ લોખંડ, તાંબુ અથવા તો કે એલ્યુમિનિયમ જેવી ધાતુના વાયર દ્વારા કરવામાં આવતું હોય છે. વિદ્યુત અવાહક, જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે. વિદ્યુત અવાહક તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે, એટલે કે જેમાંથી વીજળી છે એ પસાર થઈ ન શકે. બરાબર, તો કે જેના દ્વારા બલ્બ પ્રકાશિત ન થઈ શકે અથવા તો કે વિદ્યુતને લગતા કોઈ પણ સાધન છે એ ચાલી ન શકે, તો કે એવા પદાર્થને વિદ્યુતના અવાહક કહે છે, જેમ કે રબર, ચામડું, પ્લાસ્ટિક, ઊન, એબોનાઇટ વગેરે. બરાબર, તો કે આ બધાને વિદ્યુતના અવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. એબોનાઇટ છે, બરાબર, એક પ્રકારની એ ધાતુ છે, પરંતુ એને જે પ્રેશર કુકર છે, બરાબર, એના હાથામાં એનો ઉપયોગ કરવામાં આવે છે, તો કે જેનાથી જ્યારે પ્રેશર કુકર છે એ ગરમ થઈ ગયું હોય તો કે એને સરળતાથી પકડી શકાય છે. એના માટે મોટા ભાગે છે એ પ્રેશર કુકરના જે હાથા છે એને એબોનાઇટના બનાવવામાં આવતા હોય છે. વિદ્યુત પરિપથ પૂર્ણ હોય તેને બંધ પરિપથ અને પરિપથ પૂર્ણ ન હોય તેવા અપૂર્ણ પરિપથને ખુલ્લો પરિપથ કહે છે. એટલે કે વિદ્યુત પરિપથ પૂર્ણ ક્યારે થાય છે, તો કે જ્યારે વીજળી ઉત્પન્ન થાય છે, બરાબર, બલ્બ પ્રકાશિત થાય છે, પંખો શરૂ હોય છે, બરાબર, તો કે એ ત્યારે એને વિદ્યુત પરિપથ છે એ પૂર્ણ થયેલો હોય એવું કહેવાય છે, એટલે કે એને બંધ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. જે વાયરો છે એ જોડાયેલા હોય છે. જ્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ ન હોય એટલે કે અપૂર્ણ પરિપથ હોય તો કે એને ખુલ્લો પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં સ્વિચ ઓન કરવાથી પરિપથ પૂર્ણ થાય છે અને સ્વિચ ઓફ કરવાથી પરિપથ અપૂર્ણ બને છે. તો કે વિદ્યુત પરિપથમાં એટલે કે આપણે બલ્બને પ્રકાશિત કરવો છે, બરાબર, અથવા તો કે પ્રકાશ ઉત્પન્ન કરવો છે, તો કે જ્યારે આપણે બલ્બની સ્વિચ પાડીએ છીએ એટલે કે સ્વિચને ઓન કરીએ છીએ તો કે ત્યારે બલ્બ છે એ આ પ્રકાશિત થતો હોય છે, તો કે એને પૂર્ણ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. અને જ્યારે બલ્બને બંધ કરવો છે, બરાબર, તો કે એ સમયે આપણે સ્વિચને ઓફ કરીએ છીએ તો કે તેને અપૂર્ણ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સ્વિચના બંને છેડે છે, બરાબર, એ બે વાયરોનું જોઈન્ટ કરવામાં આવેલું હોય છે. એક જે વાયર છે, બરાબર, એ આપણા ઘરમાં અલગ અલગ પ્રકારના ઇલેક્ટ્રોનિક જે સાધનો છે એની સાથે જોઈન્ટ કરવામાં આવતો હોય છે, જેમ કે બલ્બ છે, ત્યાર પછી પંખો છે, રેફ્રિજરેટર છે, વોશિંગ મશીન છે, ટેલિવિઝન છે, બરાબર, આ બધા સાધનો સાથે અને જ્યારે સ્વિચનો એક ભાગનો જે છેડો છે એમને પણ વાયર સાથે જોઈન્ટ કરવામાં આવે છે, એટલે કે જોડવામાં આવે છે. અને એ વાયર છે એ આપણા ઘરના મુખ્ય જગ્યાએ જે ફ્યુઝ તરીકે ઓળખવામાં આવે છે, તો કે એની સાથે એને જોઈન્ટ કરવામાં આવતો હોય છે, એટલે કે એનું જોડાણ કરવામાં આવતું હોય છે. જ્યારે સ્વિચ ઓન કરીએ છીએ તો કે બંને વાયરો છે એ એકબીજા સાથે એનું જોડાણ થતું હોય છે, તો કે આ જોડાણના કારણે બલ્બ છે અથવા તો કે ઇલેક્ટ્રોનિક જે બધા સાધનો છે, બરાબર, એ શરૂ થતા હોય છે. અને જ્યારે સ્વિચ ઓફ કરીએ છીએ તો કે બંને વાયરો સાથેનું જે જોડાણ છે એ બંધ થઈ જતું હોય છે, તો કે ત્યારે છે એ વીજળી છે એ મેળવી શકતા નથી. આપણે જે પોઈન્ટોની જે માહિતી મેળવી, બરાબર, એ બધા પોઈન્ટો ફરીથી
બોલી જાઉં છું. વિદ્યુત ઉર્જા એટલે કે વીજળી કે વિદ્યુત હાલના યુગમાં ઉપયોગી ઉર્જા છે. તો કે એના દ્વારા ઘણા બધી જગ્યાએ અથવા તો કે જ્યારે સૂર્યપ્રકાશ ન હોય, બરાબર, તો કે એવા સમયે આપણને પ્રકાશની જરૂર પડતી હોય છે. તો કે એ સમયે પ્રકાશ છે એ આપણે વીજળી દ્વારા મેળવી શકીએ છીએ. અને એ વીજળીના અલગ અલગ માધ્યમો દ્વારા આપણને પ્રકાશ મળતો હોય છે, જેમ કે બલ્બ, ટ્યુબલાઇટ, વિદ્યુત પંખો, રેફ્રિજરેટર, વિદ્યુત મોટર, વોશિંગ મશીન, ટેલિફોન, રેડિયો, ટીવી જેવા સાધનો વિદ્યુત ઉર્જા વાપરતા સાધનો છે. તો કે આ બધા સાધનોમાંથી આપણને વીજળી મળતી હોય છે. વીજળી આપણને વિદ્યુત મથકમાંથી મળે છે. ત્યાં યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે પ્રકાશ માટે ટોર્ચનો ઉપયોગ કરીએ છીએ. તો કે ટોર્ચમાં વિદ્યુત કોષ હોય છે, બરાબર. તો કે વીજળી છે આપણને બે રીતે મળી શકે છે. એક છે યાંત્રિક ઉર્જા છે એનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે, અને ટોર્ચમાં રહેલો જે વિદ્યુત કોષ છે, બરાબર, તો કે એ રાસાયણિક ઉર્જા છે. તો કે એ રાસાયણિક પદાર્થમાંથી પણ વિદ્યુત એટલે કે વીજળી મળી શકે છે. વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થમાંથી વીજળી ઉત્પન્ન થાય છે, બરાબર. તો કે વિદ્યુત કોષ એટલે કે જે સેલ, બરાબર, તો કે સેલમાં રહેલો જે રાસાયણિક પદાર્થ એને કાર્બનના સળિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કે આ જે કાર્બનનો સળિયો છે, બરાબર, એ રાસાયણિક પદાર્થથી બનાવવામાં આવે છે, અને તે રાસાયણિક ઉર્જાનું વિદ્યુતના ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. વિદ્યુત કોષ એ વિદ્યુત આપતું સાધન છે. વિદ્યુત કોષનો ઉપયોગ વિદ્યુત સ્ત્રોત તરીકે ઘડિયાળ, રેડિયો, કેમેરા, ટોર્ચ વગેરેમાં થાય છે, બરાબર. તો કે વિદ્યુત કોષ છે, બરાબર, તો કે એના દ્વારા પણ ઘણા બધા સાધનો ચાલી શકે છે, જેમ કે ઘડિયાળ છે, બરાબર, તો કે ઘડિયાળમાં પણ વિદ્યુત કોષ એટલે કે સેલ નાખવામાં આવે છે. રેડિયો, કેમેરા, ટોર્ચ, પછી નાના બાળકોના જે ચાલતા રમકડા છે, બરાબર, કે જે એમાં પણ વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવી જ રીતના ઘરમાં રહેલું ટેલિવિઝન છે એટલે કે ટીવીનું રિમોટ છે, એસીનું રિમોટ છે, આ બધા જે રિમોટ છે એમાં પણ વિદ્યુત કોષનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત કોષના એક ટર્મિનલને વાયર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સુધી જોડાણ કરવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, બરાબર. તો કે વિદ્યુત કોષમાં બે ટર્મિનલ આવે છે. એકને ધન ટર્મિનલ અને બીજાને ઋણ ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. તો કે ધન ટર્મિનલ કયો ભાગ? તો કે વિદ્યુત કોષમાં રહેલું છે, જેને કેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે ઉપર જે બોલવાળો જે ભાગ છે, બરાબર, એને ધન ટર્મિનલ અથવા તો કે ધન ધ્રુવ તરીકે પણ ઓળખી શકાય છે. અને નીચે રહેલી જે તકતી અથવા તો કે જે સપાટી છે એને ઋણ ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કે એને ઋણ ધ્રુવ તરીકે પણ ઓળખી શકાય છે. વિદ્યુત કોષના એક ટર્મિનલને વાયર દ્વારા બલ્બથી લઈને વિદ્યુત કોષના બીજા ટર્મિનલ સુધી જોડાણ કરવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. એટલે કે અહીંયાનો જે એક ટર્મિનલ છે, બરાબર, એટલે કે ધન ટર્મિનલને એક વાયર સાથે જોડવામાં આવે છે અને ઋણ ટર્મિનલને પણ બીજા વાયર સાથે જોડવામાં આવે છે. આ બંને ટર્મિનલને છે એ બલ્બ સાથે તેનું જોડાણ કરવામાં આવે છે. જ્યારે બલ્બ પ્રકાશિત થાય છે, બરાબર, તો કે આ વિદ્યુત પરિપથ પૂર્ણ થયો હોય તેવું ગણવામાં આવે છે. આ વખતે પરિપથમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, બરાબર. એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે તો કે એના દ્વારા એવું કહી શકાય છે કે વિદ્યુત પ્રવાહ અથવા તો કે શું કહેવાય છે કે પરિપથ પૂર્ણ થયો ગણવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા
વિદ્યુત કોષના ધન ટર્મિનલથી ઋણ ટર્મિનલ તરફનો હોય છે, બરાબર. તો કે આ જે વિદ્યુત પ્રવાહ છે, બરાબર, એ આ ધન ટર્મિનલથી એટલે કે ધન ધ્રુવથી ઋણ ધ્રુવ સુધીનો હોય છે. વિદ્યુત પરિપથમાં ટોર્ચનો બલ્બ જોડવાથી બલ્બ પ્રકાશે છે, બરાબર. તો કે અહીંયા જે ટોર્ચનો જે બલ્બ છે, બરાબર, તો કે એને વાયરો સાથે શું કરવામાં આવે છે? જોડવામાં આવે છે, જેનાથી પ્રકાશ ઉત્પન્ન થઈ શકે છે. બલ્બને જરૂર પડે ચાલુ અને બંધ કરવા પરિપથના માર્ગમાં વિદ્યુત સ્વિચ પણ મૂકવામાં આવે છે, બરાબર. તો કે એના પરિપથના જે માર્ગમાં છે, બરાબર, ત્યાં વિદ્યુત સ્વિચ મૂકવામાં આવે છે, એટલે કે જ્યારે પ્રકાશની જરૂર ન હોય તો કે એ સમયે સ્વિચ દ્વારા આ પરિપથને છે એ બંધ કરી શકાય છે, અને જ્યારે વાયરની એટલે કે પ્રકાશની જરૂર હોય તો કે સ્વિચ ઓન કરી અને પરિપથને પૂર્ણ કરવામાં આવતો હોય છે. વિદ્યુત પરિપથમાં 2 ડ્રોઈંગ પિન અને એક સેફ્ટી પિનનો ઉપયોગ કરી સાદી સ્વિચ બનાવી શકાય છે. તેનું કાર્ય વિદ્યુત પરિપથને જોડવાનું અને તોડવાનું છે, બરાબર. તો કે સાદી પિન બનાવી હોય તો કે એમાં 2 ડ્રોઈંગ પિન અને એક સેફ્ટી પિન દ્વારા પણ શું કરી શકાય છે? તો કે સાદી સ્વિચ બનાવી શકાય છે, બરાબર. તો કે જ્યારે આ સાદી સ્વિચ છે તો કે એ જોડવાનું અને તોડવાનું એટલે કે વિદ્યુત પરિપથને જોડવાનું કાર્ય કે જ્યારે સ્વિચ ઓન કરીએ છીએ એટલે કે બંને પરિપથ છે, બરાબર, એ સેફ્ટી પિન સાથે જ્યારે જોડાય છે, બરાબર, તો કે એ સ્વિચ ઓન કરી શકાય અને એક બાજુથી એનું જોડાણ કાઢી નાખીએ, બરાબર, તો કે એ તોડવાનું અથવા તો કે સ્વિચ ઓફ તરીકેનું કાર્ય છે એ કરતા હોય છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યુત સુવાહક. તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ શકે છે તેને વિદ્યુત સુવાહક પદાર્થ કહે છે, એટલે કે જેમાંથી વીજળી પસાર થાય છે, બરાબર, તે બધા ધાતુને, બરાબર, વિદ્યુત સુવાહક તરીકે ઓળખી શકાય છે. જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, આ બધી જ ધાતુ છે એ વિદ્યુતના સુવાહક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે વિદ્યુત અવાહક તો કે જે પદાર્થમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ ન શકે તેને વિદ્યુત અવાહક પદાર્થ કહે છે, એટલે કે જેમાંથી વીજળી ઉત્પન્ન અથવા તો કે જેના માધ્યમ દ્વારા વીજળી ઉત્પન્ન કરી ન શકાય, બરાબર, એવા પદાર્થ અથવા તો કે ધાતુને વિદ્યુત અવાહક તરીકે ઓળખવામાં આવે છે. મોટે ભાગે ધાતુ છે એ વિદ્યુત સુવાહક તરીકેનું જ કાર્ય કરી શકે છે, જેમ કે તાંબુ, એલ્યુમિનિયમ, પિત્તળ, લોખંડ, બરાબર, આ બધી ધાતુ છે એ વિદ્યુતના સુવાહક તરીકે ઓળખી શકાય છે. જ્યારે વિદ્યુતના અવાહક તો કે રબર, ચામડું, પ્લાસ્ટિક, ઊન, એબોનાઇટ, ત્યાર પછી લાકડું છે, રૂ છે, કાપડ છે, બરાબર, આ બધા છે, રૂ છે, થર્મોકોલ છે, આ બધા વિદ્યુતના અવાહક તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યુત પરિપથ પૂર્ણ હોય તેને બંધ પરિપથ અને પરિપથ પૂર્ણ ન હોય તેવા અપૂર્ણ પરિપથને ખુલ્લો પરિપથ કહે છે. વિદ્યુત પરિપથમાં સ્વિચ ઓન કરવાથી પરિપથ પૂર્ણ થાય છે અને સ્વિચ ઓફ કરવાથી પરિપથ અપૂર્ણ બને છે. તો કે વિદ્યુત જે પરિપથ છે, બરાબર, તો કે એક પૂર્ણ ક્યારે કહેવાય છે? તો કે જ્યારે એમાંથી વીજળી સરળતાથી પસાર થઈ શકે અને જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એ કામ કરે, જેમ કે બલ્બ શરૂ થાય તો કે એ પરિપથને પૂર્ણ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો કે બંધ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે સ્વિચ ઓફ કરીએ છીએ તો કે એને ખુલ્લો પરિપથ એટલે કે બલ્બ છે એ પ્રકાશિત થતો બંધ થઈ જાય છે, અથવા તો કે શું કહેવાય છે કે કોઈ બીજા અન્ય કારણસર બંધ થાય તો એને પરિપથને ખુલ્લો પરિપથ ન કહી શકે, પરંતુ જ્યારે સ્વિચ ઓફ કરતાની સાથે તે બલ્બ પ્રકાશિત ન થતો હોય તો કે એને ખુલ્લો પરિપથ અથવા તો કે અપૂર્ણ પરિપથ તરીકે ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ જે
પ્રસ્તાવનાની જે માહિતી મેળવી છે, બરાબર, આ જ પોઈન્ટ તમારે હોમવર્કમાં લખવાના છે, બરાબર. એ તમને હું છેલ્લે ફોટા પાડીને મોકલું છું. થેન્ક યુ.